ભાવનગરના બગદાણા યુવક ઉપર હુમલાની ઘટનાને લઈને માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને આખરે જેલ હવાલે કરવામાં આવ્યો હતો। ભાવનગરના બગદાણા યુવક ઉપર હુમલાનો મામલો નવનીતભાઈ બાલેદિયાના નામના યુવકને મારવાના કેસમાં માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે એસઆઈટી ટીમ દ્વારા મહુવા કોર્ટે સમક્ષ રજૂ કરાયો હતો। મહુવા કોર્ટ ખાતે જયરાજ આહિરના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી। જોકે કોર્ટ દ્વારા જયરાજ આહિર વિરુદ્ધ પુરાવાને લઈને જામીન અરજી નામંજૂર કરાઈ હતી। કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરાતા જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં હુકમ કર્યો હતો અને જયરાજ આહિરને જેલ હવાલે કર્યો હતો। પડી ગયો તો ઓલી બાજુ ગયો હતો ઓલી બાજુ ગયો હતો हाँ हाँ भाई ત્યારબાદ તમારી ધરપકડ કરવામાં આવી છે। નવનીતભાઈને હુમલો કરવાનો આરોપ છે નવનીતભાઈ પર। ધીરજભાઈ કે કેવું છે? ओके।